કેમ બિલબર બધાને સગુણાને લૂંટીને આવતા હતા. વચમાં રામદેવનો બેટો થઈ ગયો બાદશાહ. વધુ તું રામલાને નેમો હોય બિલબર કેમ બાદશાહ? હું તો એકવાર નેમો છું. પટાને તો 7 વાર નેમો પછી. અને હાલ મારી દીકરી છોડી ચાલો છે કેમ બિલબર? કેમ બાદશાહ? તારી દીકરી છોડીને હું ચાલ્યો જઈશ. પણ રામદેવ તેનો સંદેશા આપ્યો છે. માટે તને સંભળાવતો હતો. હું તારું કાંઈ સાંભળવા માંગતો નથી માટે તું હાલ મારી દીકરી છોડી ચાલો છે કેમ બાદશાહ? સાંભળ રામદેવનો પહેલો સંદેશો. હું તારું કાંઈ સાંભળવા માંગતો નથી માટે તું હાલ ચાલો છે કેમ બાદશાહ? અરે કે રામદેવપીર હજી તું તરને નમીતા બાદશાહ. તારા ગુનો કરેલો તને માફ કરું છું બાદશાહ. અરે નહીં રામદેવપીર લડવા માટે હોશિયાર થઈ જાઓ હોશિયાર થઈ જા. રામ
આજે નીચે રે બાદશાહના ઉપર ઢોલિયો રે એની માથે રમે રામદેવ પીર માથે રમે હિંદવા પીર નીચે રે બાદશાહના ઉપર ઢોલિયો રે આજ જોજો રે વીરલા રે બાદશાહને તોડી રે મેલો તમને માનું કાકા મારી જાય વીર તમને માનું કાકા મારી જાય વીર જોજો રે વીરલા રે બાદશાહને તોડી રે મેલો આજે બેની નાવતને રે બાદશાહને છોડી રે દેવો છોડી મેલું દિલ્હીનો દીવાન છોડી મેલું દિલ્હીનો દીવાન બેન નાવતને રે બાદશાહને છોડી રે દેવો કેમ બાદશાહ અત્યારે તારી બેગમના વચન પ્રમાણે હું તને મુક્ત કરું છું બાદશાહ તારી બેગમે કહ્યું છે કે દિલ્હીના ચોકમાં હું તમારું દેવળ બંધાવીશ એટલા માટે તને મુક્ત કરું છું અને 100 માસનું જીવનદાન આપું છું હા રામને અત્યારે મને 100 માસનું જીવનદાન આપ્યું છે પણ 100 નહીં જો 3 માસની અંદર ભોગણગઢની ગાદી જો સર ન કરું તો હું બાદશાહ નહીં આજે ચાલુ છે જોધાણા મારું રાજ ચલાવવું અને અકબર મારું નામ રખાવું જાતે મોરા તારે રૂપાની પાંખ એવી સોનાની જાતે રે મોર લોપથી તરવા જાય क्या प्रधान सामे प्रधान जी ने पूछता हो कि उतारा क्या से मारा ने કેટલી વાર છે અરે કેમ પ્રધાનજી ઉતારા ક્યાં છે ને મારા નીકળી અહીંયા પધરાવો સાવધાન પેલા મગરનો સમય થઈ ગયો છે તો પેલો મગર બતાવો રે પેલા મંગળિયા વરતાય રે પેલા મંગળિયા વરતાય રે પેલે મંગળ પેલા દાનો દેવાય રે પેલે મંગળ સોનાના દાનો દેવાય રે દાન દેશે જામનગર નાયા ભાઈઓ રે લાવ લેશે રામા પીર મંડળી ના ભાઈઓ એમ કરી પેલું મંગળ પૂરું થાય એમ કરી પેલું મંગળ પૂરું થાય હાલો અત્યારે રામદેવ બાપાના મંગળિયા વર્તાય છે તો જે કોઈને હાથગણું કરવું હોય કરાઈ શકે છે બીજા મંગળિયા રે વરતાય બીજે રે મંગળ સેનાથ દાન દેવાય રે
હાલો ભાઈ લીંબાળભાઈ કેશુભાઈ રામદેવ બાપાના હાથ ગણામાં 100 રૂપિયા પછી બોલો રામા પીરની જય હિન્દવા પીરની જય હાલો અમારે અમિતભાઈ તુલસીભાઈ રામદેવ પીરના હાથ ગણાની અંદર 200 રૂપિયા હાથ ગણું કરાવશે બોલો રામા પીરની જય હિન્દવા પીરની જય हेलो काजल बेन प्रकाश भाई लेबर 2 तोली અને એક સાડી આ રામદેવ પીર બાપાના મંડળમાં આપે છે બોલો રામા પીરની જય હિન્દવા પીરની જય मनसुखभाई बाबूभाई तमोरिया 200 રૂપિયા રામદેવ બાબાના હાથ ગણાની અંદર આપે છે બોલો રામા પીરની જય હિન્દવા પીરની જય ઈસાબેન સંજયભાઈ બાબરિયા 2 તોલી આપે છે આ મંડળની અંદર બોલો રામા પીરની જય હિન્દવા પીરની જય એક રામ ભરોસે 50 રૂપિયા રામદેવ પીર બાપાના હાથ ગણી અંદર આપે છે બોલો રામા પીરની જય હિન્દવા પીરની જય હે તીજા મંગળિયા રે વરતાય રે તીજા મંગળિયા વરતાય રે તીજે મંગળ એના પેરાનો દેવાય રે તીજે મંગળ રૂપાના દેવાય રે દાન દેશે રામન ગગાવા આયો રે આવલે છે રામા પીર મંડળી ના આયો રે ભરી તીજા મંગળ પૂરા થાય આજ તમારે ગોળે ચૂકનો દાનલો રે અને મારે હવે ઉયા દુખનારી મારા કેમ રાજન તમારો કોઈ પણ વાક નથી મારે મારી બેનની વારે જ આવું છે કેમ પિતાશ્રી કેમ બેટા રામદેવ ચોથો ફેરો આ મારા ખાડા સાથે ફેરવી નાખજો અરે બહુ સારું हेलो વિહનભાઈ સુખદેવભાઈ લીંબર રામદેવ બાપાના હાથ ગણાની અંદર 100 રૂપિયા પછી બોલો રામા પીરની જય હિન્દવા પીરની જય અરે તોથા મંગળિયા રે વરતાય રે તોથા મંગળિયા વરતાય રે તોથે મંગળ કન્યાના દાન દેવાય રે તોથે મંગળ કન્યાના દાન દેવાય રે દાન દેશે કમલ પતારે ભોળાય રે રાવ દેશે એ રાવ દેશે કોપણ ગણારે મરાય રે એવી છે તોથા મંગળ પૂરા થાય આજ કાળા રે વસ્ત્ર બેની કે મોડિયા રે અને આંખે પ્રેમ આંસુડાની ધાર તેની મારા આજ કાળા રે વસ્ત્ર બેન કે મોડિયા રે
કેમ ભાઈ રામદેવ? એવા તો શું તમને સાસુના વયાણ યાદ આયા છે કે એના લીધે તમે કાળા વસ્ત્ર પહેર્યા છે? અરે કેમ વીરા, તમારા ભાણેજે ભવની નિંદ્રા લીધી છે વીરા. અરે બેન સગુણા, તમે આયા મારા લગ્નમાં આયા છો તો લગ્નમાં આયા હોય તો એમાં વિઘન કોઈ દી ન હોય. આજ જાગો રે લાડીલા ભાણિયા રે. હા, અત્યારે મારા દેલડીનગરના વાયક આયા છે તો મારે દેલડીનગર વાયકે જવું છે તો લાવ કોકણગઢની રાજધાની હું અરબુદીને સોંપતો જઉં. આજ દેલડી નગરથી વાયા કયા રે. કેમ હરભુજી? કેમ રામદેવ? અત્યારે મારે દેલડીનગર થી વાયક આયા છે તો મારે દેલડીનગર વાયકે જવું છે તો કોકણગઢની ગાદી હું તમને સોંપતો જઉં છું. અરે બહુ સારું રામદેવ. અરે કેમ હરભુજી? કેમ રામદેવ? જો કોકણગઢ ઉપર કોઈ આફત આવે તો સૌરો દેવરોને સમરજો અરે બહુ સારું રામદેવ. અને અહીંથી સંકટ ના ભાંગે તો બજરંગ બલીને સમરજો અરે બહુ સારું રામદેવ. અને અહીંથી સંકટ ના ભાંગે તો રામદેવને સમરજો. અરે બહુ સારું. રામભાઈ છોકરા કેમ બાદશાહ? કોકણગઢની ગાડી સોંપી જો નકર
લડવા માટે હોશિયાર થઈ જાઓ કેમ બાદશાહ એમ કઈ પોકણ ગાડી ફરમાં નથી પડી માટે લડવા માટે હોશિયાર થઈ જા હોશિયાર હોશિયાર આજે જોજો એ હરગુજી હથિયા સજીરે લેજો આજે જોજે રે આજ તારે હથિયાર સજી રે લીધા મારે જોના મારે જોના જોજે રે આજ તારે હથિયાર સજી રે લીધા હોશિયાર અત્યારે રામદેવભાઈ ઢેરડી નગર વાઈકે ગયા છે અને પાછળથી પાપી પાસે સડાઈ કરી અને પોકણગરની ગાડી સર કરી ગયો છે તો રામદેવે કીધું તું કે જ્યારે સંકટ પડે ત્યારે સૌરે દેવરોને સમજજે તો લાવ આથી કેવું સંકટ હોય તો લાવ સૌરે દેવરોને સમજવું અરે હરગુજી જેને સમરવાને સમરી લેજે વેલસીભાઈ કાના વેલસી કાના વેરસીભાઈ કાનાભાઈ વસરામ હા 500 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય લવા પીરની જય આજ હરગુજી બોલાવે સૌરે દેવયા જોરે આવજો મંગળ મોજા આવજો મંગળ મોજા હરગુજી બોલાવે સૌરે દેવયા જોરે અત્યારે રામદેવભાઈ ઢેરડી નગર વાઈકે ગયા છે અને પાછળથી પાપી પાસે સડાઈ કરી એટલે પોકણગરની ગાડી સર કરી છે માં મારું સંકટ ભાંગો કેમ બાબુજી મારા રામ નિરંજનને ઘણા તો બાદશાહ અરે માં તમે મારું સંકટ નો ભાંગ્યું તો મારું સંકટ કોણ ભાંગશે બજરંગબલી જરૂર અરે બહુ સર એ ઉત્તરખંડથી બજરંગ બલી વેલેલા પધારા રે વેલેલા પધારા રે હરગુજી રાયને બમાર પડે ઓજી અત્યારે રામદેવભાઈ ઢેરડી નગર વાઈકે ગયા છે અને પાછળથી પાપી બાદશાહ સડાઈ કરી એટલે પોકણગરની ગાડી સર કરી છે મારું સંકટ ભાંગો કેમ બજરંગબલી તમે મારું સંકટ નો ભાંગ્યું તો મારું સંકટ કોણ ભાંગશે જીને સમરવો ને સમરી લેજે આજે તારા કોઈ નથી આવના હરગુજી હા બચ્ચા હા
કેમ દિવાળો સૌના થાનકે જાઓ કેમ અચ્છા કેમ રામદેવ લડવા માટે હોશિયાર થઈ જાઓ હોશિયાર થઈ જાઓ રામદેવ આજે જોજે રે બાદ
આટલો ગુનો રે તારો કેમ બાદશાહ આજ પછી હવે ચડાઈ ન કરતો આજે કોણ કેવું કયા નગરીનો રાજા વીરે આજે કોણ કેવું રાજા વીરે રામદેવ હોયે મારા રામદેવ હોયે મારા કોણ કેવું આજે 18મો વર્ષ રે મારી સાને આવ્યો રે એ તો સત્ય કહેવાય તો સત્ય કહેવાય 18મો વર્ષ રે મારી સાને આવ્યો રે ચાલો ભાઈ અહીં હલો આજથી અમારે રામદેવ બાબાનું આખ્યાન સમાપ્ત થાય છે આમાં કાંઈ પણ અમારી ભૂલચૂક હોય તો માફ કરી દેજો બોલો રામા પીરની